નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અયોધ્યા મંદિરથી કેટલું દૂર છે રેલવે સ્ટેશન? દર્શન કરવા જવાના હોય તો ખાસ જાણી લો આ 10 નિયમો। અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના રોજ બપોરે 12:30 કલાકે ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। રામ મંદિરના ઉદ્ઘાટન માટે લગભગ 8000 વિશેષ મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે। ભવ્ય મંદિરમાં રામલલ્લાની પ્રતિષ્ઠાને લઈ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। સુરક્ષા વ્યવસ્થાને લઈને વિનંતી પત્રની માહિતી સામે આવી છે, જેમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પ્રવેશ સંબંધિત કેટલાક નિયમો બહાર પાડવામાં આવ્યા છે। તમે આ વસ્તુઓ રામ મંદિરમાં લઈ જઈ શકશો નહીં। રામલલ્લા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રામ મંદિરમાં પ્રવેશ કરનારને મોબાઈલ, પર્સ, ઇયરફોન, રિમોટ, ચાવી જેવી કોઈ વસ્તુ લઈ જઈ શકશો નહીં। વરિષ્ઠ સંતો તેમજ શસ્ત્ર, બવંડર, જાળી પૂજા માટે ભગવાનની મૂર્તિ, ગુરુ પાદુકા વ્યક્તિગત પૂજા સ્થળ પર લઈ જવા પર પ્રતિબંધ રહેશે। પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પ્રવેશને લઈ જાણો નિયમો। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં આવનાર મહેમાનો 22 જાન્યુઆરી સવારે 11 વાગ્યા પહેલા પ્રવેશ લઈ લેવો પડશે। સુરક્ષા દ્રષ્ટિકોણ: જો કોઈ સંત કે મહાપુરુષની સાથે કોઈ સુરક્ષા કર્મી હશે તો તેને પણ કાર્યક્રમના સ્થળની બહાર રહેશે। મળતી માહિતી મુજબ આમંત્રણ પત્રના જેનું નામ હશે તેને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે। સાથે આવેલા સેવકો કે શિષ્યો પણ સ્થળ પર જઈ શકશે નહીં। રામ મંદિરના મુખ્ય યજમાન PM નરેન્દ્ર મોદી મંદિર પરિસરમાં બહાર નીકળ્યા પછી જ સંતોને રામલલ્લાના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે। આ પ્રસંગે ભારતીય પરંપરા મુજબ કપડાં પહેરીને રામ મંદિરમાં પ્રવેશ મેળવી શકો છો। પુરુષો ધોતી, ગમછા, કુર્તા યાજમા અને મહિલાઓ સલવાર સૂટ અથવા સાડીમાં જઈ શકે છે। જો કે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા આ અંગે કોઈ ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો નથી। ફક્ત આમંત્રણ પત્રિકાને ડ્યુટી ખાસ ધરાવતા લોકો જ મંદિરમાં પ્રવેશ કરી શકશે। રેલવે સ્ટેશનથી 5 કિલોમીટર દૂર આવેલું છે। અયોધ્યા રામલલ્લા દર્શન માટે જવા ઈચ્છો છો તો તમને જણાવી દઈએ કે તમે અયોધ્યા નગરીમાં રેલવે દ્વારા હવાઈ માર્ગ અથવા સડક માર્ગ પણ જઈ શકો છો। અયોધ્યા રામલલ્લાની મંદિરથી રેલવે સ્ટેશન 5 કિલોમીટર દૂર આવેલું છે। તમે લખનઉ અને દિલ્હીથી બસ દ્વારા પણ અયોધ્યા જઈ શકો છો। જો તમે હવાઈ માર્ગ ઈચ્છો છો તો તમે અયોધ્યા શ્રી રામ એરપોર્ટ ઉતરી શકો છો। માત્ર મંદિરથી 10 કિલોમીટર દૂર આવેલું છે। આ છે અયોધ્યા મંદિરથી કેટલું છે રેલવે સ્ટેશન। દર્શન કરવા જવાના હોય તો ખાસ જાણી લો આ 10 નિયમો। આવા વિડીયો જોતા રહો અમારી સોગો ડિજિટલ ચેનલ પર। લાઈક, સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો।